મિત્રો 44 ની રકમ જુઓ, નિશ્ચય આપ્યો છે અને અંદર સદિશ આપ્યો છે, બરાબર ખાલી જગ્યા. તો ઓપ્શન જુઓ. પહેલો ઓપ્શન કે બોક્સ પ્રોડક્ટ નો વર્ગ છે, વર્ગ એટલે 2 ઘાત છે, બરાબર. પેટી ગુણાકાર બોક્સ પ્રોડક્ટ, તો સદિશ એ સદિશ બી સદિશ એ બોક્સ પ્રોડક્ટ ની 2 ઘાત. તો આપણે પહેલા ઓપ્શન ને લઈને સાદરૂપ આપીએ અને જો આપણને નિશ્ચય મળી જતો હોય તો આપણો જવાબ થઈ જાય. નિશ્ચય પરથી ઓપ્શનમાં જવું અઘરું છે એટલે આપણે ઓપ્શન પરથી સમજીએ. રકમ એનો મતલબ નિશ્ચય. તો જો પહેલો ઓપ્શન મેં લીધો છે. હવે આ બોક્સ એટલે તમને ખબર જ છે કે ભાઈ નિશ્ચય પહેલી હાર, બીજી હાર, ત્રીજી હાર. વર્ગ છે એટલે ગુણાકારમાં 2 નિશ્ચય. અને આપણે આમ લખી શકાય, ધ્યાન આપજો કે પહેલી હાર એટલે સદિશ એ, સદિશ એના ઘટક આપણે કેવા લઈએ તો a1 a2 a3. તો સદિશ એ એટલે a1 a2 a3. ચાલો પછી સદિશ b, b એટલે બીજી હાર છે ને, તેના ઘટક લઈએ b1 b2 b3. સદિશ c એની ત્રીજી હાર લઈએ c1 c2 c3. ચાલો ગુણ્યા બીજો નિશ્ચય, વર્ગ છે એટલે ગુણાકારમાં 2 નિશ્ચય મૂકી દેવાનો. ચાલો સેમ ટુ સેમ જ a1 a2 a3 b1 b2 b3 અને c1 c2 c3. ચાલો પહેલો ઓપ્શન લીધો, બોક્સ એટલે નિશ્ચયક, પહેલી હાર, બીજી હાર, ત્રીજી હાર, વર્ગ છે એટલે ગુણાકારમાં 2. હવે મિત્રો બે નિશ્ચયકનો ગુણાકાર કેટલી રીતે કરી શકો? તો જેમ તમે શ્રેણિકમાં ગુણાકાર કરો એમય કરી શકો અને બાકીની બીજી 3 રીતે કરી શકો. એટલે બે નિશ્ચયકનો ગુણાકાર ધ્યાન આપજો, હાર થી હારમાં થાય, હાર ને કોલમમાં થાય, કોલમ ને હારમાં થાય ને કોલમ ને કોલમમાં થાય. તો બે નિશ્ચયકનો ગુણાકાર આટલી 4 રીતે કરી શકો. હાર હાર ગુણી શકો, હાર કોલમ ગુણી શકો, કોલમ રો ગુણી શકો, મતલબ સ્તંભ અને હાર ગુણી શકો, અને છેલ્લે સ્તંભ સ્તંભ ગુણી શકો. તો 4 માંથી ગમે એ રીત તમે કરી શકો. પરંતુ આપણો જવાબ જે છે તે આવી જાય, એનો મતલબ રકમમાં જે નિશ્ચય આપ્યો તે આવી જાય, તે રીતે ચાલો. તો આપણે પહેલી રીત એટલે કે હાર હારમાં ગુણીએ છીએ, ધ્યાન આપજો. એનો મતલબ શું? એનો મતલબ આ બીજા નિશ્ચયની પહેલી હાર લેવાની ને આની ત્રણેય હાર સાથે ગુણીને પહેલો સ્તંભ બનાવવાનો, પહેલો સ્તંભ. તો જો કઈ રીતે, તો ધ્યાન અહીંયા જ રાખજો એટલે ખબર પડશે. ચાલો હવે પહેલી હાર ગુણવાની, આની પહેલી હાર જ હમણાં પકડી રાખવાની. પહેલી હાર એટલે a1 ગુણ્યા a1, a1 સ્ક્વેર. ચાલો a2 ગુણ્યા a2 એટલે a2 સ્ક્વેર, a3 ગુણ્યા a3 પ્લસ a3 સ્ક્વેર. પહેલી હાર ગુણી. હવે આની બીજી હાર, આની તો પહેલી જ પકડી રાખવાની. ચાલો બીજી હાર પહેલી હાર એટલે b1 a1 b2 a2 પ્લસ b2 a2 પ્લસ b3 a3 રેડી. હવે આની ત્રીજી હાર લેવાની, આની તો પહેલી જ રાખવાની. ચાલો ત્રીજી પહેલી c1 a1 પ્લસ c2 a2 પ્લસ c3 a3 રેડી. આ પહેલો સ્તંભ બને. હવે બીજા સ્તંભને બનાવીએ. તો આની આપણે અત્યાર સુધી કઈ હાર લીધી હતી? પહેલી. હવે કઈ લેવાની? બીજી. આ ત્રણેય લઈશું ને આમાંથી કઈ લેવાની? બીજી. ચાલો પહેલી હાર, આની બીજી હાર a1 b1 પછી a2 b2 પ્લસ a2 b2 પ્લસ a3 b3 રેડી. હવે આની બીજી હાર, આની તો બીજી જ પકડી રાખવાની, b1 સ્ક્વેર પ્લસ b2 સ્ક્વેર પ્લસ b3 સ્ક્વેર. બરાબર છે. હવે આપણે આની ત્રીજી હાર લેવાની, આની તો બીજી પકડી રાખવાની, c1 b1 પ્લસ c2 b2 પ્લસ c3 b3 રેડી. ચાલો આની બીજી હાર આપણે પકડી રાખી, હવે મૂકી દેવાની. હવે આની કઈ હાર પકડી રાખવાની? ત્રીજી. ચાલો પહેલી ત્રીજી a1 c1 પ્લસ a2 c2 પ્લસ a3 c3. ચાલો હવે આની બીજી હાર અને આની કઈ પકડી રાખવાની કીધી મેં? ત્રીજી. ચાલો b1 c1 પ્લસ b2 c2 પ્લસ b3 c3. ચાલો પ્લસ b3 c3. ચાલો હવે આની ત્રીજી હાર અને આની પણ ત્રીજી જ છે, c1 સ્ક્વેર પ્લસ c2 સ્ક્વેર પ્લસ c3 સ્ક્વેર. હવે મિત્રો બહુ ચોખ્ખું છે. હવે આપણે આ સદિશમાં ડોટ ગુણાકાર કોનો છે એ લઈ લેવાનો છે.
તો તમે જાણો જ છો કે સદિશ A એટલે આપણે શું લીધેલું A1 A2 A3, સદિશ B એટલે B1 B2 B3, સદિશ C એટલે C1 C2 C3. એ આમાં યુઝ કરવાના છે. તો આને આપણે અહીંયા લખી દઈએ. લખવું હોય તો આવી રીતે લખી શકાય. જો ચાલો પહેલું કોણ આવ્યું તો બધાને ખબર પડી ગઈ કે સદિશ A ડોટ સદિશ A દેખાય ને. એવી રીતે આ કોણ છે તે તો ખબર પડી જાય ને કે સદિશ B ડોટ સદિશ A. આ કોણ છે તો સદિશ C ડોટ સદિશ A. બરાબર છે. હવે આ બીજા સ્તંભમાં જુઓ કોણ કોણ દેખાય તો તમને ખબર પડી જાય કે સદિશ A ડોટ સદિશ B, પછી સદિશ B ડોટ સદિશ B, પછી કોણ દેખાય સદિશ C ડોટ સદિશ B. આવી રીતે છેલ્લા સ્તંભમાં જુઓ તો સદિશ A ડોટ સદિશ C, પછી સદિશ B ડોટ સદિશ C અને છેલ્લે સદિશ C ડોટ સદિશ C. તો મિત્રો આ છે આપણો સવાલ કે આની બરાબર શું. તો આની બરાબર આ નિશ્ચયક બરાબર આપણો જવાબ શું આવી જાય આ જવાબ આવી જાય આન્સર. બરાબર પહેલો ઓપ્શન એ આપણો શું થઈ ગયો જવાબ. તો એકદમ ઈઝી દાખલો છે. પહેલા તો આપણે શું મેં કીધું કે નિશ્ચયક બરાબર ખાલી જગ્યા. આ નિશ્ચયક બરાબર ખાલી જગ્યા, આની બરાબર ખાલી જગ્યા. આનાથી પછી અહીંયા જવામાં તમને તકલીફ પડશે એટલે આપણે ઉલટો દાખલો ગણ્યો. એનો મતલબ ઓપ્શન લઈને સવાલ લાવ્યા. તો પહેલો ઓપ્શન વર્ગ છે. ચાલો ચેક કરીએ. તો વર્ગ એટલે નિશ્ચયક, બોક્સ એટલે નિશ્ચયક, વર્ગ એટલે ગુણાકારમાં 2 લખવાનો. સદિશ A બરાબર A1 A2 A3, સદિશ B B1 B2 B3, સદિશ C C1 C2 C3. ઓકે. હવે મિત્રોનો ગુણાકાર કર્યો. કઈ રીતે ગુણાકાર કર્યો? હાર હારમાં ગુણાકાર કર્યો. એનો મતલબ પહેલી હાર લેવાની, ત્રણેય હાર સાથે ગુણીને આ સ્તંભ બનાવવાનો. પહેલી હાર, બીજી હાર, ત્રીજી હાર, પહેલી હાર. ઓકે. હવે બીજી હાર લઈ આની. તો પહેલી હાર, બીજી હાર, ત્રીજી હાર. હવે આની કઈ હાર લેવાની? ત્રીજી. પહેલી હાર, ત્રીજી હાર, બીજી હાર, ત્રીજી હાર અને ત્રીજી હાર. હવે આ બધાની જગ્યાએ ડોટ ગુણાકારમાં કયા સદિશ છે લખી નાખવાનું એટલે આપણો સવાલ આવી જશે. માટે આન્સર કયો આવ્યો તો પહેલો. બરાબર. આ આપણો જવાબ થઈ ગયો. ચલો મિત્રો 47મો દાખલો જો. આવા દાખલા તમારા ટેક્સ્ટબુકમાં 2 દાખલા આપ્યા છે, એક ઉદાહરણમાં અને એક સ્વાધ્યાયમાં. એટલે આ દાખલા બોર્ડની પરીક્ષામાં લખવામાં પૂછાય છે એટલે ધ્યાન રાખજો. આપણે જે લખીશું એ બોર્ડની પરીક્ષામાં પણ ચાલશે તમારે અને JEE માટે પણ IMP માં જ છે. શું આપી રકમ જો સદિશ B છે ને 3i + 4k છે. 3i + 4k છે. એને બે સદિશના સરવાળા સ્વરૂપે લખવાનું છે. અને એ બે સદિશ કયા છે તો સદિશ B1 અને સદિશ B2 છે. હવે B1 એ પાછો સદિશ A ને સમાંતર છે અને B2 એ સદિશ A ને લંબ છે. અને સદિશ A કેવો છે તો સદિશ A છે i + j. એટલે સદિશ B ને બે સદિશના સરવાળા સ્વરૂપે લખવાનો છે જ્યાં સદિશ B1 અને B2 એનો સરવાળો છે કે સદિશ B બરાબર સદિશ B1 + B2. B1 એ એને સમાંતર છે અને B2 એ એને લંબ છે. તો સદિશ B1 બરાબર ખાલી જગ્યા. તો B1 તમારે શોધવાનું છે. બરાબર છે. તો મિત્રો સૌપ્રથમ જે રકમમાં આપ્યો છે તે ડેટા આપણે લઈ લીધો છે. સદિશ A સદિશ B આ બંનેના સરવાળા સ્વરૂપે જ્યાં સદિશ B1 એ સદિશ એને સમાંતર છે અને B2 એ સદિશ એને લંબ છે. ઓકે. હવે મિત્રો ખાસ ધ્યાન આપજો. આપણે અહીંયાથી શરૂઆત કરીએ છીએ તો સૌપ્રથમ સદિશ B1 સમાંતર સદિશ A છે. જો સમાંતર હોય ને તો હંમેશા યાદ રાખવાનું કે એક સદિશ બરાબર ચાલો લેમ્બડા ગુણ્યા સદિશ A, લેમ્બડા વાસ્તવિક, આનું પાલન થાય. સમાંતર હોય તો આવી રીતે તમે લખી શકો. જે ધોરણ 11 માં પણ તમે વિચારી શકો કે y બાર બરાબર kx બાર. k ધન હોય તો બંનેની દિશા સમાન એટલે સમાંતર. k ઋણ હોય તો બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ. યાદ છે ને કે y બાર બરાબર kx બાર. k ધન તો દિશા સમાન, k ઋણ તો દિશા પરસ્પર વિરુદ્ધ એટલે સમાંતર સદિશો થાય. તો આ સૂત્ર એના પરથી છે કે બે સદિશ સમાંતર હોય ને તો તમે આવી રીતે લખી શકો જ્યાં લેમ્બડા કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે એટલે સદિશ B1 એક સદિશ બરાબર કોઈ વાસ્તવિક સંખ્યા ગુણ્યા બીજો સદિશ. તો આ યાદ રાખજો લખવાની રીત. હવે મિત્રો સદિશ એ તમને આપી દીધો છે રકમમાં જોવાનું i + j. આની અંદર k આપ્યો નથી તો ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ i + j. બરાબર છે. અને 0 ગુણ્યા k આવું લખી નાખવાનું 0 ગુણ્યા k. ચાલો
આને સાદુરૂપ આપી દઈશું તો આપણને સદિશ b1 આપણને આવો મળે કે લેમ્બડા i કેરેટ પ્લસ લેમ્બડા j કેરેટ. ચાલો આ આપણને કોણ મળ્યો તો ભાઈ ચોખ્ખી વાત છે કે સદિશ b1. ચાલો નંબર 1. હવે સદિશ b1 મળ્યો તો આગળ વધીશું મિત્રો. ધ્યાન આપજો, રીત પકડજો. આ રીત તમારે બોર્ડની પરીક્ષામાં લખવાની થાય. 3 ગુણમાં દાખલો પૂછાય છે, ધ્યાન રાખજો. આવી રીતે જ લખવાનું, કઈ નવું તો કરવાનું નથી. હવે મિત્રો આગળ વધીએ તો હવે આપણી પાસે સદિશ b બરાબર શું છે તો સદિશ b1 પ્લસ સદિશ b2 છે. રેડી? માટે હવે આને આપણે આમ લખી શકીએ કે માટે સદિશ b2 બરાબર શું તો સદિશ b2 બરાબર સદિશ b માઈનસ સદિશ b1 આમ લખી શકો. હવે સદિશ b જે રકમમાં આપ્યો છે તમે જોઈ શકો છો કે 3i કેરેટ પછી j કેરેટ આપ્યો નથી એટલે 0 ગુણ્યા j કેરેટ પ્લસ 4k કેરેટ માઈનસ b1 જે તમે અહીંયા જોઈ શકો 4 લેમ્બડા i કેરેટ પેલું 0 વાળું લખી શકો લેમ્બડા i કેરેટ પ્લસ લેમ્બડા j કેરેટ પ્લસ 0 ગુણ્યા k કેરેટ આવી રીતે લખવાનું. જે ન આપ્યો એમાં સહગુણક 0 લઈ લેવાનો. હવે આ બંનેની બાદબાકી સાદુરૂપ આપી દઈશું. is equal to 3 minus lambda into i કેરેટ પછી minus lambda into j કેરેટ અને પ્લસ 4k કેરેટ. બરાબર? આ સદિશ b2 આપણને મળ્યું. સદિશ b2 મળી ગયો છે. હવે આગળ વધીએ. આ સદિશ છે b2. ચાલો b2 બરાબર છે. હવે b2 અને સદિશ એ પરસ્પર કેવા છે? લંબ છે. ધ્યાન આપજો કે સદિશ b2 લંબ છે સદિશ એ માટે સદિશ b2 ડોટ ગુણ્યા સદિશ એ બરાબર 0. બંનેનો ડોટ ગુણાકાર કેવો થઈ જાય? 0 થઈ જાય. ચાલો ડોટ ગુણાકાર સદિશ એ સાથે કરીશું. b2 બરાબર તમે જોઈ શકો છો અહીંયા અને સદિશ એ ક્યાં છે તો સદિશ અહીંયા જોઈ શકો છો i કેરેટ ના સહગુણકોનો ગુણાકાર કરવાનો 1 ગુણ્યા 3 માઈનસ લેમ્બડા એટલે કે 3 માઈનસ લેમ્બડા ગુણ્યા a. રેડી? પછી j કેરેટ ના સહગુણકોનો ગુણાકાર કરવાનો માઈનસ લેમ્બડા ગુણ્યા a પ્લસ માઈનસ લેમ્બડા ગુણ્યા 1. ચાલો k કેરેટ ના સહગુણકોનો ગુણાકાર કરવાનો 4 ગુણ્યામાં k કેરેટ છે જ નહીં એટલે 0 તો પ્લસ 4 ગુણ્યા 0 is equal to 0. ચાલો આનું સાદુરૂપ આપી દેવાનું. કેટલા થાય તો 3 minus 2 લેમ્બડા બરાબર 0 માટે લેમ્બડા બરાબર 3/2. લેમ્બડા બરાબર 3/2. આને નંબર 1 માં મૂકીશું ને 1 માં મૂકતા ચાલો નંબર 1 માં મૂકો એટલે સદિશ b1 બરાબર કેટલા મળે તો લેમ્બડા કોમન લઈને જ મૂકી દઈએ તો 3/2 કૌંસમાં i કેરેટ પ્લસ j કેરેટ. તો મિત્રો આ થઈ ગયો આપણો જવાબ. તો આવી રીતે આપણે આરામથી સદિશ b1 લાવી શકીએ. આવી રીતે b2 માંગ્યો હોય તો b2 માં પણ અહીંયા શું મૂકી દેવાનું? લેમ્બડા મૂકી દેશો એટલે b2 મળી જાય. બહુ ઈઝી થઈ જાય દાખલો. પછી b1 અને b2 બંનેનો જો સરવાળો કરવામાં આવે તો સદિશ b પાછો આવી જાય. ઓકે? તો જો પહેલેથી આવડવું જોઈએ, મહેનત કરવાની. ઓકે? જો તો રકમમાં શું આપ્યું કે સદિશ b ને બે સદિશોના સરવાળા સ્વરૂપે લખો. એ બે સદિશ કયા તો b1 અને b2. જ્યાં b1 એ સદિશ એને સમાંતર હોય અને b2 એ સદિશ એને લંબ હોય અને સદિશ એ રકમ આપી દીધો છે તો સદિશ b1 બરાબર ખાલી જગ્યા. ઓકે? તો પહેલા આપણે શું કર્યું તો બધા લિસ્ટ બનાવી નાખવાનું. સદિશ a આપ્યો, સદિશ b આપ્યો. સદિશ b એ બે સદિશના સરવાળા સ્વરૂપે છે b1 b2. b1 એ એને સમાંતર છે અને b2 એ એને લંબ છે. આટલું આપણું રકમમાં તું જે લખી નાખ્યું છે. હવે સમાંતર વાળું હંમેશા પહેલા લેવાનું. સમાંતર વાળું પહેલા લઈને પછી તમારે લંબ વાળું લેવાનું. આ લેશો તો કઈ નહીં મળે. તો સમાંતર વાળું લીધું એના પરથી આ ફોર્મ્યુલામાં જાઓ. એક સદિશ બરાબર લેમ્બડા ગુણ્યા બીજો સદિશ. હવે એ સદિશ એ તમને રકમમાં આપ્યો છે લઈ લેવાનો, લેમ્બડા વડે ગુણી નાખવાનો. ઓકે? હવે મિત્રો આ જે આપ્યો સરવાળો એ સરવાળો લખવાનો. પછી આમાંથી b2 ને કરતા બનાવો કારણ કે સદિશ b આપ્યો અને b1 આપણે બનાવ્યો છે. આ બંને મૂકો એટલે સદિશ b2 મળે. હવે સદિશ b2 એ સદિશ એને લંબ છે. લંબ હોય તો ડોટ ગુણાકાર 0 then you get લેમ્બડા. ત્યારે તમને લેમ્બડા મળશે. લેમ્બડા મળી જાય તો એને તમે નંબર 1 માં મૂકો એટલે b1 મળે. જે માંગ્યો છે આપણો જવાબ પૂરો થઈ જાય છે. પરંતુ b2 માંગ્યો તો આમાં મૂકી દેવાનું એટલે b2 મળી જાય. પછી તમે ટેક્સ્ટ બુકનો દાખલો એમ લખી શકો કે સદિશ b બરાબર b1 plus b2 એટલે સદિશ b
બરાબર આ બંને જે મળ્યા હોય એનો સરવાળો. તો આ દાખલો બોર્ડની પરીક્ષા માટે, JEE માટે, બધા માટે મહત્વનો છે. સ્ટેપ બાય સ્ટેપ રકમના ડેટા, સમાંતર વાળું પહેલા લેવાનું, યાદ રાખજો પહેલા લેવાનું, પછી તમારા સરવાળા વાળું લેવાનું, એમાંથી B2 બનાવવાનું, અને B2 હવે પેલાને લંબ છે ત્યારે તમે વાપરી શકો એટલે લેમડા મળે, પછી લેમડા તમે મૂકી દેશો એટલે જવાબ આવી જાય. ચલો મિત્રો 52મો દાખલો જો 60i કેરેટ સદિશ આપ્યા છે 60i કેરેટ પ્લસ 3j કેરેટ 40i કેરેટ માઇનસ 8j કેરેટ ને ai કેરેટ માઇનસ 52j કેરેટ સમરેખીય હોય જો એનો મતલબ આ ત્રણેય સદિશો સમરેખ હોય. સમરેખ એનો મતલબ એવો નથી કે એક જ રેખા પર આવે. સમાંતર સદિશો હોય ને એને પણ તમે સમરેખ સદિશો કહી શકો છો. સદિશોની ભાષામાં યાદ રાખવાનું કે સમાંતર સદિશ હોય, એક જ દિશાવાળા અથવા પરસ્પર વિરુદ્ધ દિશાવાળા, તે બધા સદિશો કેવા થાય? સમરેખીય. તો સમરેખીય હોય જો એટલે તમારે કિંમત મેળવવાની છે a ની, a બરાબર ખાલી જગ્યા. ઓકે, તો ત્રણ સદિશને હું નામ આપી દઉં છું, સદિશ a, સદિશ b, સદિશ c. નામ આપી દીધા પછી ધ્યાન આપજો કે a બિંદુનો સ્થાન સદિશ સદિશ a, b બિંદુનો સ્થાન સદિશ સદિશ b, c બિંદુનો સ્થાન સદિશ સદિશ c લેતા. ઓકે, હવે આપણે આ બિંદુઓ વડે દિશા નક્કી થાય કે સદિશ ab બનાવવાનો, સદિશ ab બરાબર સદિશ b માઈનસ સદિશ a, અને બીજો સદિશ બનાવવાનો bc તો સદિશ a માઈનસ સદિશ b. આ બનાવવાના બરાબર. a અને b બિંદુના સ્થાન સદિશ, c બિંદુનો સ્થાન સદિશ. હવે a અને b વડે સદિશ ab બને, b અને c વડે સદિશ bc બની જશે. ચાલો b માઈનસ a કરો તો કેટલા આવશે? આમ સીધા તમે કરી શકો 40 માઈનસ 60 એટલે માઈનસ 20 i કેરેટ, માઈનસ 8 અને માઈનસ 3 એટલે માઈનસ 11 j કેરેટ. ચાલો હવે c માંથી b ને બાદ કરો, a માઈનસ 40 i કેરેટ, પછી 52 માઈનસ માઈનસ પ્લસ 8, 52 માંથી 8 કાઢી નાખો એટલે 44. તો કેવા 44? માઈનસ 44 j કેરેટ. રેડી? હવે abc સમરેખ બિંદુઓ છે, abc સમરેખ છે બરાબર છે. માટે આમ લખી શકાય કે સદિશ ab બરાબર લેમ્ડા ગુણ્યા સદિશ bc. યાદ રાખજો, હમણાં જ આપણે આનો યુઝ કરેલો બરાબર છે. એક સદિશ બરાબર કોઈ વાસ્તવિક સંખ્યા ગુણ્યા બીજો સદિશ એટલે સમરેખી હોય. સમરેખીયનો મતલબ એક જ રેખા પર એવું નહીં, સદિશ સમાંતર પણ હોય છે. ચાલો હવે આ બંને સદિશો મૂકી દઈશું અહીંયા. સદિશ ab બરાબર છે માઈનસ 20 i કેરેટ માઈનસ 11 j કેરેટ બરાબર લેમ્ડા ગુણ્યા સદિશ bc બરાબર છે a માઈનસ 40 i કેરેટ માઈનસ 44 j કેરેટ. ઓકે, હવે આપણે જમણી બાજુ લેમ્ડા વડે ગુણી નાખીએ તો લેમ્ડા ગુણ્યા a માઈનસ 40 i કેરેટ માઈનસ 44 લેમ્ડા j કેરેટ. ચાલો લેમ્ડા વડે ગુણી નાખ્યું. હવે આપણે સરખાવી દેવાના, બંને બાજુએ i કેરેટ ના સહગુણક સરખાવો, j કેરેટ ના સહગુણક સરખાવો એટલે આપણને મળશે. ધ્યાન આપજો, માટે માઈનસ 20 બરાબર લેમ્ડા ગુણ્યા a માઈનસ 40 અને j કેરેટ ના સહગુણક સરખાવીએ તો માઈનસ 11 બરાબર માઈનસ 44 લેમ્ડા. ચાલો પેલામાંથી આપણને લેમ્ડા મળી ગયો, માટે લેમ્ડા બરાબર 11 4 44 1/4. હવે આ લેમ્ડાની કિંમત આમાં લઈ લેવાની તો માટે માઈનસ 20 બરાબર 1/4 કૌંસમાં a માઈનસ 40. ચાલો સાદરૂપ આપી દઈએ, 20 ચોક 80 માઈનસ 80 બરાબર a માઈનસ 40. માટે a બરાબર કેટલા આવ્યા? a બરાબર આપણો જવાબ થયો માઈનસ 40. તો આ મિત્રો આપણો થઈ ગયો જવાબ. a બરાબર કેટલા? a બરાબર માઈનસ 40. તો દાખલો સહેલો છે, એમ ડેન્જર નથી. કે ત્રણ સ્થાન સદિશો આપ્યા હતા, ધ્યાન આપજો, ત્રણ બિંદુના સ્થાન સદિશ આપ્યા હતા અને એમ કીધું આ સમરેખીય છે. આ સ્થાન સદિશો જે બિંદુના છે તે સમરેખીય છે. તો શરત શું? a બરાબર શું લઈએ? આ a ની કિંમત શોધો. સમરેખીય હોય જો a બરાબર ખાલી જગ્યા. તો આપણે શું કર્યું? ત્રણ બિંદુના સ્થાન સદિશ a b c નામ આપી દીધું. હવે સદિશ ab અને સદિશ bc બનાવો. હવે સમરેખીય હોય તો abc સમરેખ લઈ શકો છો તમે. માટે એક સદિશ બરાબર લેમ્ડા ગુણ્યા બીજો સદિશ, એક સદિશ બરાબર લેમ્ડા ગુણ્યા બીજો સદિશ. લેમ્ડા વાસ્તવિક હોય ગમે તે. ચાલો ab અને bc બંને આમાં મૂકી અને સાદરૂપ સરખાવો. એના પરથી તમને લેમ્ડા મળી જશે
અને લેમડા આમાં મૂકશો એટલે તમને કોણ મળી જશે? એ મળી જશે. એટલે યાદ રાખજો, રીત આવડશે તો દાખલા આવડશે. ઓકે, ચલો મિત્રો 53મો દાખલો જુઓ. શું કીધું જુઓ, સારો દાખલો છે, પૂછાયો છે. અને જે દાખલા તમે જાતે ગણી શકો છો એ દાખલા આપણે અહીંયા છોડી દઈએ છીએ, પરંતુ એ તમારે નોટમાં લખવાના રહેશે. અને સહેલા ચોપડી જેવા દાખલા છે એ તમારે નોટમાં લખવાના છે. બીજા અઘરા તો બધા હું લઉં જ છું, એટલે ધ્યાન રાખજો. ચલો, સદિશ એ, સદિશ બી, સદિશ સી અસમતલીય સદિશો છે. અને સદિશ પી, સદિશ ક્યુ અને સદિશ આર તેને અનુરૂપ વ્યસ્ત સદિશો છે. તો સદિશ એ પ્લસ સદિશ બી પ્લસ સદિશ સી ડોટ સદિશ પી પ્લસ સદિશ ક્યુ પ્લસ સદિશ આર બરાબર ખાલી જગ્યા. ઓકે, 3 સદિશ આપ્યા છે અસમતલીય, જુદા જુદા સમતલમાં છે, અને તેમના વ્યસ્ત સદિશો આપેલા છે, વ્યસ્ત. ઓકે, તો હવે તમને થોડાક નિયમની વાત કરી દઉં. તો નિયમ તમને આવડવો જોઈએ. નિયમ નહીં આવડે તો જ દાખલો તકલીફમાં આવશે. તો પહેલા નિયમ જોઈ લો કે સદિશ એ છે એનો વ્યસ્ત સદિશ કયો છે? સદિશ પી. બરાબર છે? સદિશ એનો વ્યસ્ત સદિશ પી છે. ઓકે, તો આપણે એની માટે નિયમ આવો બનશે કે સદિશ એ નો વ્યસ્ત સદિશ પી છે. ચાલો, સદિશ પી છે માટે સદિશ એ ડોટ સદિશ પી બરાબર 1. કારણ કે 1 ના છેદમાં લેશો તો સદિશ એ બરાબર 1 upon સદિશ પી થાય, એટલે વ્યસ્ત. ઓકે, પણ જ્યારે બે સદિશ અહીંયા ગુણાકારમાં હશે ત્યારે ડોટ ગુણાકાર જ કરવાનો રહેશે. તો જે બે સદિશોનો ડોટ ગુણાકાર 1 થાય તો એ બે સદિશોને એકબીજાનો શું કહેવાય? વ્યસ્ત. ડોટ ગુણાકાર 1 તો બંને એકબીજાનો શું કહેવાય? વ્યસ્ત. ઓકે, તથા હવે આનો બીજો નિયમ પણ આપણે બને છે કે સદિશ એ બરાબર, ધ્યાન આપજો, સદિશ એ બરાબર તમે શું લખી શકો? તો બાકીના જે બે સદિશ પહેલા છે કયા? તો Q અને R એ તો બીજા સમતલમાં છે, એટલે એના માટે નિયમ પાછો તમે આવું લખી શકો કે સદિશ Q ક્રોસ સદિશ R છેદમાં બોક્સ સદિશ P સદિશ Q સદિશ R. આમ લખી શકો. દેખાય ને? યાદ રાખજો, આની સાથે તો વ્યસ્ત કોની સાથે હતો? P સાથે. તો બાકીના બે સાથે તમારો આ નિયમ બનશે. એટલે આ નિયમ. હવે તમે આનો ડોટ ગુણાકાર બીજા કોઈ સદિશ સાથે કર્યો, ધારો કે મેં P સાથે, Q સાથે કર્યો. P સાથે તો આપણો આવી ગયો છે ને, Q સાથે કરીએ તો માટે સદિશ એ ડોટ સદિશ P લઈએ તો મારે આને આમ લખવાનું થયું કે સદિશ એ બરાબર Q ક્રોસ સદિશ R છેદમાં બોક્સ સદિશ P સદિશ Q સદિશ R ડોટ સદિશ P. આવી રીતે. હવે મિત્રો આગળ વધીએ, ધ્યાન આપજો. હવે તમે વિચાર કરો, સોરી, P ની જગ્યાએ હવે આપણે કયો લઈએ? Q લઈએ. P તો મેં ઓલરેડી લઈ લીધો છે ને, એટલે Q. ચાલો, Q. હવે તમે વિચાર કરો તો આ જે બોક્સ ઉપર બન્યું ને તેમાં જો ડોટ ક્રોસ એટલે બોક્સ બની ગયું છે. ડોટ અને ક્રોસ એટલે બોક્સ સદિશ Q સદિશ R સદિશ Q છેદમાં સદિશ P સદિશ Q સદિશ R. ઉપરનું બોક્સ તો તમે જાણો છો કે ભાઈ પહેલી R અને ત્રીજી R સરખી આવી, માટેનો જવાબ 0. તો 0 ના છેદમાં સદિશ P સદિશ Q સદિશ R બરાબર 0. તો આવી રીતે આ પદ 0 થાય. સમજમાં આવે છે ને? જો તો ફરી વખત જોઈ લો. પહેલા તો આવું યાદ રાખો કે સદિશ A અને સદિશ P એકબીજાના વ્યસ્ત છે. વ્યસ્ત હોય તો ડોટ ગુણાકાર કેટલું થાય? 1 થાય. હવે મિત્રો એક બીજો નિયમ બને છે, કારણ કે આ બધા અસમતલીય સદિશો છે અને અનુરૂપ વ્યસ્ત છે કે A નો વ્યસ્ત P, B નો વ્યસ્ત Q, C નો વ્યસ્ત R. તો સદિશ A માટે તમે આ એક નિયમ તો લખી નાખો. ચાલો, એનો વ્યસ્ત હોય તમે આવી રીતે લખી શકો. બરાબર છે? પછી તમારે આ બે જે સદિશ દેખાય ને Q અને R, એ સદિશ A માટે એનો સંબંધ એ બનાવી શકો છો. એનો સંબંધ કેવો બને કે આ બંને માટે સદિશ A નો સંબંધ કેવો બને તે આવો બનશે. જુઓ, સદિશ A બરાબર, યાદ રાખજો, સદિશ A બરાબર આ બંનેનો ક્રોસ છેદમાં બોક્સ, બંનેનો ક્રોસ છેદમાં બોક્સ. હવે સદિશ A ડોટ સદિશ P તો આપણને મળી ગયું એ. તો સદિશ A ડોટ Q સદિશ A ડોટ R એ આપણે જો બનાવવાના, એક બનાવીએ છીએ, બાકીના આ જ રીતે આવે. તો સદિશ A ડોટ Q, આ Q છે એટલે જરા ધ્યાન રાખજો, Q બરાબર છે સદિશ A ડોટ Q. હવે આપણે સદિશ A બરાબર શું લેવાનું? સદિશ A બરાબર આ લેવાનું. ચાલો, એને અહીંયા મૂકી દીધો. સદિશ A ડોટ Q. આ ઉપર ક્રોસ અને ડોટ, એનો મતલબ ડોટ ક્રોસ હોય તો બોક્સ, પહેલી અને ત્રીજી આર સમાન, માટે નિશ્ચયક મૂલ્ય 0
છેદ ભલે એમનો રહ્યો 0 અંશ આવ્યો માટે જવાબ 0. આવી રીતે આ જ રીતે તમને બીજું કોણ મળે? આ જ રીતે સદિશ A ડોટ સદિશ R બરાબર 0. બરાબર છે? તો આ એક સદિશ લઈને ત્રણ સાથે આપણે ડોટ મેળવ્યા. કોની કોની સાથે? જો સદિશ A નો ડોટ સદિશ P સાથે એક આવે કારણ કે વ્યસ્ત સદિશ. પછી સદિશ A નો ડોટ સદિશ Q સાથે 0 આવે. જો આ 0 દેખાય ને? પછી સદિશ A નો ડોટ સદિશ R સાથે શું આવે? 0. તો યાદ શું રાખવાનું? તમારે આ યાદ રાખવાનું. શું યાદ રાખવાનું છે? કે સદિશ A નો જો વ્યસ્ત સદિશ P હોય તો ડોટ ગુણાકાર 1 અને સદિશ A પછી આ જે ABC અસમતલીય સદિશો છે ને ધ્યાન આપજો, PQR એને અનુરૂપ વ્યસ્ત સદિશો છે. તો સદિશ A નો સંબંધ આ બાકીના બે સાથે કેવો બનશે? પેલા બંનેના વ્યસ્ત સાથે કેવો સંબંધ બને? તે આવી રીતે બનશે કે સદિશ A બરાબર બે સદિશનો ક્રોસ છેદમાં બોક્સ. આ મોઢે કરી નાખજો, ક્રોસ અને બોક્સ. પછી જો ડોટ Q સાથે સદિશ A નો લઈએ તો આના પરથી આપણને 0 મળી જાય. એવી રીતે આ પણ 0 આવી રીતે મેળવી શકાય છે. ઓકે, તો આ ત્રણ પદ મેં બનાવ્યા છે. સદિશ A નો ડોટ 3 એ 3 સાથે, એવી રીતે સદિશ B નો ડોટ 3 એ 3 સાથે, સદિશ C નો ડોટ 3 એ 3 સાથે આપણને કેવો મળે? આમ વિચારો કે સદિશ B ડોટ સદિશ P 0, સદિશ B ડોટ સદિશ Q 1, સદિશ B ડોટ સદિશ R 0. ચાલો સદિશ C નો ડોટ ગુણાકાર આ ત્રણે સાથે કેવો મળે? સદિશ C ડોટ સદિશ P 0, સદિશ C ડોટ સદિશ Q 0, સદિશ C ડોટ સદિશ R 1. ઓકે, કેમ? એ કારણ કે એનો વ્યસ્ત છે. તો આ જ રીતે આ મળ્યું. ચાલો પછી હવે કયું મળી શકે? કે સદિશ B ડોટ સદિશ P બરાબર 0, સદિશ B ડોટ સદિશ Q બરાબર 1, સદિશ B ડોટ સદિશ R બરાબર 0. ચાલો સદિશ C ડોટ સદિશ P બરાબર 0, સદિશ C ડોટ સદિશ Q બરાબર 0, સદિશ C ડોટ સદિશ R બરાબર 1 મળે. ઓકે, આવી રીતે આ બધા મેળવી શકો છો, પણ મેળવવાની જરૂર નથી, સીધું મોઢે જ લખવાનું. ઓકે, ચાલો હવે સવાલમાં જઈએ. આપણો સવાલ હતો સદિશ A પ્લસ સદિશ B પ્લસ સદિશ C ડોટ સદિશ P પ્લસ સદિશ Q પ્લસ સદિશ R આની બરાબર ખાલી જગ્યા. ચાલો હવે ડોટ ગુણાકાર કરવાનો, કરી નાખીએ બધો. ચાલો પહેલો લઈને ત્રણે સાથે ડોટ કે સદિશ A ડોટ સદિશ P, સદિશ A ડોટ સદિશ Q, સદિશ A ચાલો Q, સદિશ A ડોટ સદિશ R. ચાલો સદિશ A લઈને ત્રણે સાથે ડોટ. હવે B લઈને ત્રણે સાથે ડોટ કે સદિશ B ડોટ સદિશ P, સદિશ B ડોટ સદિશ Q, સદિશ B ડોટ સદિશ R. ચાલો સદિશ C લઈને ત્રણે સાથે ડોટ ગુણાકાર કરવાનો કે સદિશ C ડોટ સદિશ P પ્લસ સદિશ C ડોટ સદિશ Q પ્લસ સદિશ C ડોટ સદિશ R. ચાલો હવે મિત્રો ઉપરથી બધી કિંમત આમાં લઈ લઈશું. તો ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 0 પ્લસ 0 પ્લસ 0 પ્લસ 1 પ્લસ 0 પ્લસ 0 પ્લસ 0 પ્લસ 1. તો જવાબ આવશે 1 1 1 એટલે 3. તો મિત્રો આ થઈ ગયો આપણો જવાબ. હવે દાખલામાં અઘરું કાંઈ નથી, ખાલી તમારે શરૂઆતનું એક સૂત્ર મોઢે રાખવાનું છે. કઈ રીતે જરા ધ્યાન આપજો, અને આ સૂત્ર આગળના દાખલામાં પણ આવશે જ, એટલે જરા ધ્યાન રાખજો કે શું કીધું છે. પરિવાર દાખલો જુઓ, બીજી આ સમજાવું છું, પછી તમે મહેનત નહીં કરો તો કંઈ આવડશે નહીં. બીજાના વાંક કાઢવા કરતા મહેનત કરવી સારી. ધ્યાન આપજો કે સદિશ A B C અસમતલીય સદિશો છે અને એમના વ્યસ્ત અનુક્રમે સદિશ P Q અને R છે, એના અનુરૂપ વ્યસ્ત છે. સદિશ A નો ડોટ સદિશ P સાથે, સદિશ A નો ડોટ Q સાથે, સદિશ A નો સદિશ R સાથેનો ડોટ ગુણાકાર કેવો આવે એ પહેલા નક્કી કરવું છે. તો એનો વ્યસ્ત P છે એટલે બંનેનો ડોટ ગુણાકાર તો એક જ થાય. હવે સદિશ A નો આ બંને સાથેનો સંબંધ કેવો બને? તો સદિશ A બરાબર સદિશ Q ક્રોસ R છેદમાં બોક્સ PQR. આ સંબંધ મોઢે રાખજો, સંબંધ મોઢે રાખજો. ઓકે, કે સદિશ A બરાબર શું? સદિશ Q ક્રોસ સદિશ R છેદમાં બોક્સ સદિશ PQR. હવે સદિશ A નો ડોટ Q સાથે લેવાનો, ડોટ લેશો એટલે ડોટ ક્રોસ બોક્સ, પહેલી ત્રિજ્યા સમાન માટે જવાબ 0. એવી રીતે આમાં પણ 0 આવશે કારણ કે એમાં પછી બે આર સમાન થઈ જાય 0. આવી રીતે હવે સદિશ B નો આની સાથે 0 થાય, Q સાથે વ્યસ્ત હોવાથી 1 થાય, આની સાથે 0 થશે. C નો P સાથે 0, C નો Q સાથે 0, C નો R સાથે 1. બસ પછી તો તમને અહીંયાથી તો બહુ સહેલું લાગશે. ખાલી આ સૂત્ર બધાએ મોઢે રાખવા. બરાબર છે
કે સદિશ એનો વ્યસ્ત સદિશ p છે માટે ડોટ ગુણાકાર 1 અને બાકીના બે સદિશ સાથેનો સંબંધ મોઢે કરી નાખવાનો કે બંનેનો ક્રોસ કરવાનો છેદમાં બોક્સ તો સદિશ એ મળી જાય ક્રોસ એટલે લંબ સદિશ મળે લંબ મળે એટલે પોતે જ આવી જવાનો બોક્સ એટલે મૂલ્ય વડે ભાગ્યું છે બીજું કઈ નથી કર્યું ઓકે ચલો મિત્રો 54 માં દાખલાની રકમ જુઓ કે સદિશ a b c ના મૂલ્ય તમને આપ્યા છે 3 4 5 સદિશ a સદિશ b plus c ને લંબ છે સદિશ b c plus a ને લંબ છે સદિશ c a plus b ને લંબ હોય તો સદિશ a plus સદિશ b plus સદિશ c નું મૂલ્ય ખાલી જગ્યા છે આનું મૂલ્ય ચાલો જો તો સૌપ્રથમ ત્રણ સદિશના મૂલ્ય આપ્યા છે 3 4 5 એ તો લખી નાખ્યા હવે લંબ આપ્યા છે તે મેં લખી નાખ્યા છે ઓકે લંબ હોય તો બધાને એટલી તો ખબર પડી જાય તો માટે ડોટ ગુણાકાર કેવો આવશે 0 કે સદિશ a ડોટ સદિશ b plus સદિશ c બરાબર 0 ડોટ ગુણાકાર 0 ચાલો આ લંબ છે માટે સદિશ b ડોટ ચાલો સદિશ c plus સદિશ a બરાબર 0 ચાલો આ લંબ છે માટે આનો ડોટ ગુણાકાર 0 ચાલો ડોટ ગુણાકાર 0 હવે આપણી પાસે આ પક્ષ થઈ ગયો વાપરવા માટે આ પક્ષ થઈ ગયો ઓકે હવે જેનું મૂલ્ય લાવવાનું છે કેવો સદિશ આપ્યો છે સદિશ a plus સદિશ b plus સદિશ c આપણે પહેલા એનો વર્ગ કરીને લઈએ છીએ mod of સદિશ a plus સદિશ b plus સદિશ c નો વર્ગ હવે આનું વિસ્તરણ તમને બધાને આવડે જ છે તો આને આપણે આમ લખી શકાય કે mod of સદિશ a નો વર્ગ plus mod of સદિશ b નો વર્ગ plus mod of સદિશ c નો વર્ગ plus 2 ગુણ્યા સદિશ a ડોટ સદિશ b plus 2 ગુણ્યા સદિશ b ડોટ સદિશ c plus 2 ગુણ્યા સદિશ c ડોટ સદિશ a આ આપણું સૂત્ર છે ઓકે ડાબી બાજુ હમણાં એમ રાખીશું જમણી બાજુમાં કિંમત તરફ આગળ વધીએ તો mod of સદિશ a નો વર્ગ એટલે 3 નો વર્ગ ચાલો mod of સદિશ b નો વર્ગ એટલે 4 નો વર્ગ mod of સદિશ c નો વર્ગ 5 નો વર્ગ કિંમત મૂકી દીધી 3 એ 3 જોઈ શકો છો ठीक है ને હવે આને થોડા ગોઠવીને લખવાના એનો મતલબ એવો છે કે આવા પદ બનાવવા પડશે કેવા પદ આ જોઈ શકો છો આ પૂરેપૂરું પદ આવું બની જાય તો તમે કિંમત વાપરી શકો છો તો આપણે શું કરવાનું ab અને ac જોડી સાથે લઈ લેવાનું તો આને હું આમ લખીશ પ્લસ સદિશ a કૌંસમાં સદિશ b પ્લસ સદિશ c બરાબર છે ab અને ac બરાબર છે આ ડોટ ગુણાકાર એનો મતલબ એવો થયો કે સદિશ a ડોટ સદિશ b પ્લસ સદિશ a ડોટ સદિશ c આ બે લીધા આપણી પાસે આ છે 2 4 ને 6 છે તો બધા આવી જવા જોઈએ આવે છે કે નહીં તો પ્લસ ચાલો સદિશ b ડોટ કૌંસમાં સદિશ c પ્લસ સદિશ a પ્લસ સદિશ c કૌંસમાં ડોટ કૌંસમાં સદિશ a પ્લસ સદિશ b હવે જો બધા આવી ગયા કે નહીં જો સદિશ a ડોટ b તો અહીંયા પણ જો a ડોટ b આપણે અહીંયા છે 1 અને 2 એટલે 2 થઈ ગયા ઓકે b ડોટ c 2 થવા જોઈએ તો b ડોટ c b ડોટ c a અને અહીંયા 1 આવે એટલે 2 c ડોટ a પણ 2 થવો જોઈએ તો c ડોટ a જો એક અહીંયા આવ્યું અને બીજું અહીંયા આવ્યું એટલે 2 થઈ ગયા ઓકે ચાલો બધી કિંમત મૂકી દઈશું 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25 અને આની કિંમત તમે જાણો છો 0 0 plus 0 plus 0 ચાલો 100 ને 9 25 ને 25 50 હવે બંને બાજુ આપણે વર્ગમૂળ લઈએ તો આનું મૂલ્ય થાય mod of સદિશ a plus સદિશ b plus સદિશ c વર્ગમૂળ 50 25 2 50 5 વર્ગમૂળ 2 આ થઈ ગયો આપણો જવાબ તો દાખલો સહેલો છે આમાં કઈ નવું સમજાવવા જેવું કઈ છે નહીં આવડી જાય ને એકદમ ખાલી તમારે આ પદને ગોઠવવાના છે એનો મતલબ આવા લાવવાના છે ધારો કે એ નથી આવડતું તમને તો આને ડોટ ગુણાકારમાં સેપરેટ આપી દો સદિશ a ડોટ સદિશ b પ્લસ સદિશ a ડોટ સદિશ c બરાબર 0 એવી રીતે આને સેપરેટ પછી અહીંયાથી આ બે વડે ગુણ્યું છે તો સિંગલ કરી નાખવાના અને જોડી બનાવી દેવાના નીચે પછી એનો 0 તમે લઈ શકો છો અથવા ડાયરેક્ટ સમજો તો પણ એટલું તો મગજ તમારું ચાલી જાય છે એમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં બરાબર છે અને ખાસ ધ્યાન રાખવાનું એટલે બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય તો આ થઈ ગયો આપણો જવાબ ચલો મિત્રો 55 માં દાખલાની રકમ જો સદિશ u બરાબર સદિશ a માઈનસ સદિશ b સદિશ v બરાબર સદિશ a પ્લસ સદિશ b mod of સદિશ a બરાબર mod of સદિશ b બરાબર 2 તો mod of સદિશ u ક્રોસ v બરાબર ખાલી જગ્યા તો પહેલા તો આપણે સદિશ u ક્રોસ v બરાબર ખાલી જગ્યા કીધું છે બરાબર છે તો બહુ ચોખ્ખી વાત છે કે તમારે પદ અમુક બનાવવા પડશે
કેવા પદ બનાવવા પડે? તો u અને v છે આપણી પાસે જે આપ્યા છે તેમાંથી આપણે બનાવવા પડશે. ઓકે, ચલો મિત્રો આગળ વધીએ. તો ખાસ ધ્યાન આપજો. હવે એક સૂત્ર છે, જે સૂત્ર તમે સારી રીતે જાણો છો. કેવું સૂત્ર છે જરા ધ્યાન આપજો. કે ખાસ અહીંયા જો મોડ ઓફ સદિશ u ક્રોસ સદિશ v, બરાબર છે. હવે આનો વર્ગ બરાબર અથવા વર્ગ પછી આપણે ફેરવીએ. ચાલો આ સૂત્ર બધા મોઢે કરી નાખવાનું છે. આ સૂત્ર છે હકીકતે લાગ્રાંજનું નિત્યસમ, મેં આગળ પણ કીધેલું, તે જ છે, નવું નથી. તો પ્લસ ક્રોસ લીધો, હવે ડોટ લેવાનું. મોડ ઓફ સદિશ u ડોટ સદિશ v is equal to mod of સદિશ u square into mod of સદિશ v square. આ સૂત્ર છે આપણું. હવે મિત્રો બહુ ચોખ્ખી વાત છે કે તમે આમનામ જો આને મૂકીને ગણશો ને તો બહુ અઘરો લાગશે. એટલે આપણે પહેલા શું કરવાનું? તો પહેલા આપણે ધ્યાન આપજો, u અને v વાળા પદનું સાદરૂપ કરી નાખવાનું. પછી તમારે આમાંથી પદ સહેલા બનાવી શકશો, એમાં કોઈ અઘરું નથી. બરાબર છે. એટલે આપણે પહેલા અંદરના પદનું સાદરૂપ કરી દઈશું, પછી હું સૂત્રમાં જઈશ. જો ચાલો અંદરના પદનું સાદરૂપ આપીએ તો u ક્રોસ v. તો પહેલા આપણે સદિશ u ક્રોસ સદિશ v લેવાનું, અંદરના પદનું સાદરૂપ. ચાલો u બરાબર છે સદિશ a માઈનસ સદિશ b ક્રોસ v બરાબર સદિશ a પ્લસ સદિશ b. આ એનું સાદરૂપ આપીએ છીએ, ધ્યાન આપજો. સાદરૂપ આપવાથી દાખલો સહેલું થશે. હવે અહીંયા જુઓ તો ખાસ ધ્યાન આપજો, ક્રોસ છે વચ્ચે, આ બધું સરવાળા બાદબાકીમાં છે. તો હવે સેપરેટ આપવાનું શરૂ કરીએ. તો પહેલા હું ધ્યાન આપજો સદિશ a લઈને આ બંનેને આપીશ. તો સદિશ a ક્રોસ સદિશ a, ચાલો પહેલાને આપ્યો, આ પહેલાને. હવે હું આને બીજાને આપીશ. તો પ્લસ સદિશ a ક્રોસ સદિશ b. ચાલો આની વાર્તા પૂરી. માઈનસ સદિશ b પહેલા નાખવાનું, માઈનસ સદિશ b ક્રોસ સદિશ a, બરાબર છે. પહેલા નાખ્યો, હવે આને બીજા નાખવાનું, એટલે શું આવે? માઈનસ સદિશ b, ચાલો ક્રોસ સદિશ b. ક્રોસ એટલે તો તમને ખબર છે, બહિર્ગુણન, નિશ્ચયકની બીજી ત્રીજી r આવે. પહેલી r તો ફિક્સ જ હોય, i ગ્રેડ j ગ્રેડ k ગ્રેડ. બીજી ત્રીજી r, બીજી ત્રીજી r સરખી, માટે આ શૂન્ય સદિશ થઈ ગયો. ચાલો પ્લસ સદિશ a ક્રોસ સદિશ b. હવે આ બીજી ત્રીજી r છે એને આમ બદલો તો નિશ્ચયકનું મૂલ્ય વિરોધી થાય, એટલે માઈનસ માઈનસ પ્લસ. ચાલો ક્રમ બદલ્યો, અહીંયા ફરી r બીજી ત્રીજી r સમાન, એટલે નિશ્ચયકનું મૂલ્ય 0. આ પદ થઈ ગયો ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા એકવાર લખવાનું સદિશ a ક્રોસ સદિશ b. આવું થઈ ગયું. હવે હું બંને બાજુએ મોડ ઓફ લઈ લો, તો માટે મોડ ઓફ સદિશ u ક્રોસ સદિશ v ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા મોડ ઓફ સદિશ a ક્રોસ સદિશ b. આ મોડ ઓફ લીધો આપણે. હવે મિત્રો આનું સૂત્ર આપણે બનાવવાનું થાય છે, ધ્યાન આપજો. આનું સૂત્ર, તે સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે. તો સૂત્ર પ્રમાણે આપણે ચાલીશું. તો આને નંબર હું અત્યારે એક આપી દઉં છું, બરાબર છે, કારણ કે આના પરથી આપણો જવાબ આવશે. ચાલો હવે સૂત્ર લાગ્રાંજનું નિત્યસમ કોનું? તો યાદ રાખજો, લાગ્રાંજે ના નિત્યસમ પરથી શું લખી શકો? તો આ a અને b ની ભાષામાં જ લખીએ તો મોડ ઓફ સદિશ a ક્રોસ સદિશ b સ્ક્વેર પ્લસ મોડ ઓફ સદિશ a ડોટ સદિશ b નો વર્ગ બરાબર મોડ ઓફ સદિશ a નો વર્ગ ઇન્ટુ મોડ ઓફ સદિશ b નો વર્ગ. આ સૂત્ર તમારે બધા હોમવર્કમાં 10 વાર લખીને મોઢે કરવાનું. ઘણી જગ્યાએ વાપરવાનું થયું છે, એટલે ધ્યાન રાખજો કે લાગ્રાંજનું નિત્યસમ ક્રોસ, મોડ ઓફમાં ક્રોસ નો વર્ગ, મોડ ઓફમાં ડોટ નો વર્ગ, અને જમણી બાજુએ સેપરેટ વર્ગ. એકદમ ઈઝી. ક્રોસ ડોટ સેપરેટ. ફરી વાર ક્રોસ ડોટ સેપરેટ. આવડી ગયો. હવે હું ક્રોસ ને કરતા બનાવું, એક પદ હું પેલી બાજુ લઈશ. માટે મોડ ઓફ સદિશ a ક્રોસ સદિશ b, ચાલો પેલી બાજુ લઈને વર્ગમૂળ લઈ લઈએ. તો વર્ગમૂળમાં શું આવશે? મોડ ઓફ સદિશ a નો વર્ગ મોડ ઓફ સદિશ b નો વર્ગ અને માઈનસ મોડ ઓફ સદિશ a ડોટ સદિશ b નો વર્ગ. ચાલો આ જે મળ્યું ને એને હવે આપણે વાપરવાનું છે. જો આ પદને પેલી બાજુ લીધો એટલે માઈનસ, પછી બંને બાજુએ વર્ગમૂળ લઈ લીધું, તો આપણને આ મળે ને સેમ આવું. ધ્યાન આપજો. હવે આને નંબર 1 માં મૂકતા ને 1 માં મૂકતા, ચાલો નંબર 1 માં મૂકી દઈશું એટલે શું આવ્યું જો? તો મોડ ઓફ સદિશ u ક્રોસ સદિશ v ઇઝ ઇક્વલ ટુ, ચાલો 2 ગુણ્યા વર્ગમૂળમાં મોડ ઓફ સદિશ a નો વર્ગ
મોડ ઓફ સદિશ b નો વર્ગ માઇનસ મોડ ઓફ સદિશ a ડોટ સદિશ b નો વર્ગ. ચાલો નંબર 1 માં મૂકી દીધું. આની જગ્યાએ સેમ ટુ સેમ પદ. હવે મિત્રો આનું મૂલ્ય તમને આપ્યું છે મોડ ઓફ સદિશ a બરાબર 2, મોડ ઓફ સદિશ b બરાબર પણ 2 જ છે. તો બરાબર આવશે 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ માઇનસ. હવે મિત્રો 2 ઘાત છે તો અહીંયા મોડ ઓફ કરવાની જરૂર નથી. તો અહીંયા આવશે સાદા કૌંસમાં સદિશ a ડોટ સદિશ b નો વર્ગ. બરાબર, મોડ ઓફ 2 બેકી ઘાત હોય તો મોડ ઓફ ન કરો. ચાલો કેટલા થાય? તો 2 નો વર્ગ 4, 4 4 કેટલા થયા? 16 is equal to 2 ગુણ્યા વર્ગમૂળમાં 16 માઇનસ સદિશ a ડોટ સદિશ b નો વર્ગ. તો મિત્રો આ થઈ ગયો આપણો જવાબ. તો ઈઝી છે, ખાલી તમને લાગ્રાંજનું નિત્યસમ આવડવું જોઈએ. ચાલો ફરીવાર જુઓ, સારો દાખલો છે, ફરીવાર જુઓ. સદિશ u બરાબર સદિશ a માઇનસ સદિશ b છે. સદિશ v બરાબર સદિશ a પ્લસ સદિશ b છે. મોડ ઓફ સદિશ a મોડ ઓફ સદિશ b બરાબર 2 છે. તો મોડ ઓફ સદિશ u ક્રોસ v બરાબર ખાલી જગ્યા. તો પહેલા આપણે u ક્રોસ v બનાવવાનું. u ક્રોસ v સાદરૂપ આપતા તમને આવડે છે. અહીંયા સુધી તમે આવી ગયા. ઓકે, હવે બંને બાજુ મોડ ઓફ લગાડી દેવાનું. 2 ને 12 જ રાખવાના. 2 અચળ છે અને ધન છે એટલે કોઈ પ્રોબ્લેમ. ઋણ હોય તો ધન કરીને લખવાનું. મોડ ઓફ લગાડ્યું ને એટલે. હવે મિત્રો આનું સૂત્ર લાગ્રાંજનું નિત્યસમ જે ખાસ એના પરથી સદિશમાં સૂત્ર બન્યું છે. તો આ સૂત્ર મોઢે રાખવાનું છે. ક્રોસનો વર્ગ પ્લસ ડોટનો વર્ગ બરાબર સેપરેટ વર્ગ. હવે એમાંથી આ ડોટ વાળું પેલી બાજુ લેશો એટલે માઇનસ, પછી બંને બાજુ વર્ગમૂળ. હવે તમારે આ કિંમત જે છે એ કિંમત અહીંયા મૂકી દેવાની છે. ચાલો મૂકી દીધી. હવે આની કિંમત તમને મોડ ઓફ વાળી આપી છે 2, 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4, 4 4 16. પછી અહીંયા બેકી ઘાત હોય, ધ્યાન આપજો, બેકી ઘાત ત્યારે મોડ ઓફ કરવાની જરૂર નથી. એટલે સદિશ a ડોટ સદિશ b ની 2 ઘાત છે. તો મિત્રો આ થઈ ગયો આપણો જવાબ.